ગાઈસ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના એક અમારા નવા બ્લોગમાં. જો ચા નાસ્તો કરી લીધો અને આજે આ બેન મારા ભેગા ઉઠી ગયા. જો ઉઠીને મોબાઈલ લઈ લીધો. ઉઠી તો ક્યારની ગઈ હતી, 6:30 વાગ્યાની મારી ભેગી આવી ગઈ હતી. નાસ્તો કરી લીધો. હવે મારે કામ કરી દીધું. કાંઈ નહીં, હાલો હવે કામ કરી લઈ. જો આજે બપોરની રસોઈ થઈ ગઈ અને બપોરની રસોઈમાં આજે બનાવી છે ખાલી મેગી, કારણ કે કાંઈ ઓપ્શન હતું નહીં અને યામીને લાગી હતી ભૂખ, એટલે કીધું હવે ફટાફટ મસાલાવાળી મેગી બનાવી નાખી. અને એ જો રાહ જોઈને જ બેઠી. હું હે મેગી થાય એની ડીશ ને ચમચી લઈને તૈયાર જ બેઠીશ. જો યામી ખાઈ વડાપાવ. હમણાં ઘણો ટાઈમ થયા નહોતા ખાતા. કાંઈ યામી દાદા શું લઈ આવ્યા? પાવ લઈ આવ્યા. હાલો બધાય પાવ ખાવા કે તો બધા અહીંયા આવો ને પાવ ખાવા કે દાદા લાવ્યા કે તો કેવા હે? કોણ લઈ આવ્યું? હે દાદા કોના હે? દાદા કોના હે? દાદા મારા હે. હો મારા દાદા હે. ખાવામાં ધ્યાન નહીં. જોતો જો 8 વાગ્યા હજી રસોઈની તૈયારી ચાલુ કરી જોવાને. મૂળ થઈ ગયું. યામીન ગોળની જમવા લઈ ગઈ હતી. એ પેલા નાસ્તો કરી લીધો તો ઈ હે નાસ્તો કર્યો તો તોય ખાવાનું તો ટાઈમ જ બનાવવાનું હોય. કઈ એવું ન હોય કઈ નાસ્તો 8 વાગે જમવા બે 8 વાગે કઈ હજી 8 નથી વાગ્યા. તો નથી વાગ્યા છે, બાકી 10 મિનિટની વાર છે. હે ઉભા રહી આવાજ. આ જો અને નાટક જો આ પીયુ ને રેઢી જ નો મૂકે. યામીન જવું હોય ત્યાં પીયુને ફરજિયાત જવાનું. હમણાં કહે જો તો જો જો હમણાં એક્ટિવા માં પપ્પા બેબી દઈ કે પીયું કે બેજા એને વાગે બેહાડી લઈ. જમવાનું શું બનાવો? તુવેર દાળની ખીચડી. અને કેટલી વાર લાગશે? 15 મિનિટ. ફાઇનલ ને જોઈ લેજો બરોબર. તેલ તો હજી મેં કોઈ નથી. એ તારો પ્રશ્ન. થઈ જાય 15 વધીને 15 મિનિટ. વાર ન લાગે. ભૂખ લાગે તો ખાવા નથી દેતી ટાઈમ. એક દિવસ મોડું થાય એમાં એટલું સંભળાવાનું. બપોરે 12 વાગે મેં ખાધું. મેં આવીને પૂછ્યું તું હું ખાવું હે, તમારું પરિણામ ખાઈ નક્કી થાય પછી. કાંઈ નહીં, આવીને મેં કહી જ દીધું. હું નહોતી તઈ તમે કીધું ને. બાંધ થઈ જાય. હા કાઈ તો ન તો હલવાણો તો ને હું. તે તમારી ગાડી મૂકીને આવતું રહેવાય ને, ક્યાં દૂર હતું. વાંધો નહીં, ફટાફટ બનાવવા. હમણાં બની જાય. શું આપું? કેરી આપું. શું ખાસી આમ? આ છોકરીને ડુંગળી એટલી ભાવે છે, લુખે લુખી ખાઈ જાય. તીખું લાગે જ ને. તીખી હોય ડુંગળી. પપ્પાને કેવું પાવભાજી ખાવા ગઈ હતી કેવું? પાવભાજી ખાવા. છાશ તો પીવ નહીં. ખોટી પાણી જો એને 10 મિનિટ તો નહીં, અડધી કલાક કરી તોય બનાવી તો નાખી ખીચડી ભેગા કેરી કાંદા. એના નાટક જો મને પેટમાં દુખે. કોને નાખો એમ? દરવાજો. હા શું કરસ? તો પેલા ફટાફટ હવે ખાઈ લઈ. જો એ કઈક બતાવે છે. જો કોબીજ. પાવભાજી ખાધી કે? હે ગોળણી થઈ હતી, ચાનો કર્યો. હે ચાનો થઈ કર્યો કે?
એની ચોટલી ફ્રીજમાં જોઉં પણ ચાયું છોકરી નાની ચોટલી લાગતી પણ મોટી હતી થોડી. તો ચાલો આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખી. આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.